वीणा संजस्किता बोलो सद्गुरु देवनो सनातन धर्म की बोलो दौलतराम महाराज की गरवा गिरनारी महाराज की पधारेला हरिगुरु संतनो रामदेव वीर महाराज की कृष्ण कन्हैया लाल की આજના પ્રસંગમાં આસન પર પધારેલા પરમ પૂજ્ય વંદનીય બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ ક્ષત્રિય અને જેમને જબરજસ્ત કોરોનાની મહામારીમાં સારી એવી સેવા કરી અને વિશ્વ લેવલે એવડો પ્રાપ્ત કર્યો છે એવા વંદનીય સંત શ્રી દોલતરામ બાપુને તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ. એ વાત પરમ વંદનીય બાલારામ મહારાજ, સીતા માતાજી, આચાર્ય મહાપુરુષો, અમારે સાજિંદા ભાઈઓ અને જેમને સંતો અને દેવી દેવતા ઉપર પૂર્ણ ભરોસો છે એવા પધારેલા અમારા હાથમાં સ્નેહી સજ્જનો વડીલો, ભાઈઓ બહેનો, વહાલા બાલગોપાલના ચરણોમાં તમારા દીકરીના લાખો વાર વંદન અને નમસ્કાર છે. જ્યારે આજનો પ્રસંગ અમારે બાબુજી ભાઈને આમંત્રણને માન આપી અને પધારેલા સર્વ સંતોના અંતરમાં એક નક્કી છે કે જ્યારે સંતોના પાવન પગલા જો આપણા આકોલી ગામમાં થાય તો આપણું ગામ પણ પવિત્ર બની જાય છે. એમની ચરણ રજ જો આ ધરતીને અડે તો એને પણ ધીરજ ધામ બનાવી દે છે. જ્યારે આ કિનારાના ડાકુને સામા કિનારે પહોંચતા પહોંચતા કોઈ પીર કરીને પૂજાવે તો એ ભારતના સંતો પૂજાવી શકે છે. અને ત્યારે આપણને કહ્યું છે કે આ જગત ઉપર જન્મ ધરી ટુકડા કરનારને અમે અનેક જોયા છે, પણ જે થઈ ગયેલા હોય ટુકડા એને શોધનાર જગતમાં કોઈ સંત જોયા છે. જગતને શોધવાનું કામ કરે તો સંતો કરે છે. શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના એ દાસ થઈને રહીએ. ભાઈ રે વીરા શાંતિ પમાડે એને સંત કહીએ. અને જ્યારે આજે બાબુજી ભાઈના ઘેર સંતની પધરામણી થઈ છે અને જેમ સમસ્ત પરિવારના અંતરમાં આનંદ છે એવા આનંદને લઈ અને ડુંગરપરી મહારાજે આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે.
આવતા સંતો ના લેજો બારણા રે આના મંગળા માને તો ભગતી ઓર જો રે એ બસદિયા મરોજ ના દોષ માર્યા દૈયા રે ઓ એવા આવતા સંતો ના લેજો બારણા રે આવતા સંતો ના લેજો ભાઈઓ તમારી જય હો ભાઈઓ તમારી જય હો ઘોર કરવા આવી શકો હો વહેલું આવજો જેની ઈચ્છા બધા આવજો ત્યારે આપણને કહ્યું છે કે જો તમારું મન રાજી હોય તો તમે ભક્તિ કરજો, પરાણે કરશો તો કોઈ દિવસ પાર ઉતરશો નહીં. કોરી ભક્તિને બોધ આચારા, કહે કબીર વો ઉતરે નહીં ભાવ પારા. 100 દિવસ તમે ઘણું સજ્યા,
દિવસ સજાશે કે નહીં, કહે ત્રિકમ ગુરુ ભરણ પ્રતાપે, છેલ્લી ઘડીએ લાજ રહેશે કે નહીં, અને છેલ્લી ઘડીની લાજ રાખવા માટે આપણે ભક્તિ કરવી પડે છે. એક વખત મહારાજ કથા કરતા હતા અને જેમ અહીંયા વડીલો બેઠા છે, જય હો બેનો તમારી જય હો, એવી સભામાં 4-5 વેપારીઓ આવીને બેઠા. થોડી વાર થઈ, એ ભાઈએ ઊભા થઈ અને મહારાજને પ્રણામ કર્યા અને કહ્યું કે મહારાજ, તમે રજા આલો તો અમે નીકળીએ. ત્યારે મહારાજે કહ્યું કે કથા પૂર્ણ થવાની તૈયારીમાં છે, જો થોડી વાર બેસો તો સારું. પણ એ ભાઈઓએ કહ્યું કે મહારાજ, અમારે તો સવારે ધંધે જવાનું હોય એટલે જવું પડશે. જેવા એ ભાઈઓ ગાડી લઈ અને જેમ આપણે આગળ નેડ્યું છે એવા નેડિયામાં જ્યાં એવા જ હોમેની દિશાથી એક ગધેડું ભૂગ્યું અને એક ગાડીમાં એક ભાઈ દિશાનો જોણકાર હતો. એને કહ્યું કે શકન થતા નથી તો વળો પાછા. ફરીથી સભામાં બેઠા. કથા પૂર્ણ થઈ, ફરીથી મહારાજને નમસ્કાર કરવા આવ્યા. ત્યારે મહારાજે કહ્યું કે તમે તો જતા રહ્યા હતા, તો ફરીથી કેવી રીતે પાછા આવ્યા? એમાંથી એક ભાઈએ કહ્યું કે મહારાજ, જેવા અમે ગાડી લઈને જ્યાં એવા જ હોમેની દિશાથી એક ગધેડું ભૂક્યું અને મારા શકન થયા નહીં, એટલે અમે પાછા આવ્યા. એટલે મહારાજે કહ્યું કે હું તમારો ગુરુ છું, તો મારું કેવું ના માન્યું અને પેલા ગધેડાનું કેવું માન્યું. એમ આપણે પણ જો સારું જીવન જીવવું હોય તો સંતોનું કેવું નહીં માનીએ તો આપણો ઉદ્ધાર પણ કોઈ દિવસ થશે નહીં. અને ત્યારે આપણને કહ્યું છે કે ખાઓ પીઓ ખર્ચો પ્યારે, धर्म कुछ कर लो, यही तेरे संग चलेगा, नहीं तो भोगट जाएगा फिरा. समझ मन मेरा, आखिर होगा जंगल का डेरा. અને એડેરો ના થઈ જાય એ માટે સંતોના ચરણે જઈ આત્મા અને પરમાત્માની ઓળખાણ કરી લેવી જોઈએ. અને એક ખાસ જણાવવાનું કે શિવરાત્રીના પ્રસંગમાં તો આપણા ગામના ભાઈઓ આવે છે, પણ એક સારો એવો વિચાર, સમસ્ત જુદા જુદા પરિવારમાંથી એક નક્કી કર્યો છે કે જો બધાનો સાથ સહકાર મળશે તો આપણે રણુજામાં પણ, જો જુનાગઢમાં આશ્રમ છે એવું જ રણુજામાં પણ ગુજરાતી ધર્મશાળાનું આયોજન કરી રહ્યા છીએ. તો એમાં જો તમારા સુધી સમાચાર આવે તો તન મન અને ધનથી એમાં સાથ સહકાર આપજો. અને ત્યારે આજે આપણે જેમ બાબુજીના ભાઈના ઘેર પ્રસંગ છે અને જેવો એમના અંતરમાં આનંદ છે એવા આનંદને લઈ અને સંતોએ આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે. જ્યારે આજના પ્રસંગમાં આપણે જ્યારે સગુણા પણ જંગલમાં લૂંટાણા ત્યારે એમને કહ્યું કે ભાઈ તરીકે આવો તો ત્યાં સુધી ચોર વાટ જુએ નહીં, પણ ભમરિયા ભાલાવાળા લીલા નેજાવાળા છાજની પડે નહીં આવો તો તમારા નામને
કાળું કલંક લાગશે અને તમારા નામ ઉપર કોઈ વિશ્વાસ રાખશે નહીં. અને એ વખતે રામદેવજી મહારાજ આવ્યા હતા અને ત્યારે તો જંગલમાં આવ્યા હતા અને અત્યારે તો ખાલી આવું હોય તો આ કપડાનો પડદો છે આવતા વાર નહીં લાગે. પણ એવી રીતે આપણે સગુણાની ભૂમિકામાં રહી અને જો પોકાર કરીશું તો આકોલી ગામની બહેન દીકરીની વારે કેમ રામદેવજી મહારાજ નહીં આવે. અને ત્યારે આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે. હે મને રામ હે મને રણુજા છે રજવા થઈ જા મારા રામ રણુજા છે અને જો ભગવાને બે હાથ આલ્યા હોય તો સંતોના નામથી બે હાથ ઊંચા કરી અને તાળીઓ પાડજો. જે તાળીઓ ના પાડે એના પાડોશીના હવે આપણને ખબર પડી જશે કે આપણા પાડોશી આપણને કેટલા વાલા છે. દરેકને વિનંતી છે કે બે હાથ ઊંચા કરી અને તાળીઓ પાડજો. અને ત્યારે કહ્યું છે ગુરુજીના આશીર્વાદ આપણે બહુ મળ્યા છે. ગુરુના આશીર્વાદ આપણે બહુ મળ્યા છે. કરતા હતા બદલા વાત મેં પૂરા કર્યા છે. કરતા હતા બદલા વાત મેં પૂરા કર્યા છે. ગુરુના આશીર્વાદ આજે બહુ મળ્યા છે. તારા નામ છે લગને લાગે બાપા તારા પર સાપે મરે ખોટ ક્યાં છે.
પડ્યા છે તમારા ચરણોમાં ગુરુજી સમતો ધર્યા છે ગુરુજીના આશીર્વાદ અમને બહુ પડ્યા છે ગુરુજીના આશીર્વાદ તમારી બહુ પડ્યા છે તમારી ડુંગળી દશા હતી દુનિયા માર કોલ હતી લગઈ કોઈના સુતર મારા ગુરુજી હતા કોઈના સુતર મારા ગુરુજી હતા દુનિયા મારી કોઈ નથી તમારી ડુંગળી દશા હતી કોઈના તો ત્યારે મારા ગુરુજી હતા કોઈના તો ત્યારે મારા ગુરુજી હતા મારી લેતા હતા ઉપાય મારા કરતા હતા કોઈના સુતર મારા ગુરુજી હતા મારા ગુરુજી તમારો આધાર છે મારા ગુરુજી તમારો આધાર છે તમારો આધાર પપ્પા તમારો વિશ્વાસ છે તમારો આધાર પપ્પા તમારો વિશ્વાસ છે મોડા ખબરો લેતા રહેજો અમારી અંબાર લેતા રહેજો કોઈના તો ત્યારે મારા ગુરુજી હતા કોઈના તો ત્યારે મારા ગુરુજી હતા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જય રણછો રણછો અંગે કંધે છો દિલનો રે તાર બન્યો છે બન્યો રે કજો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ તમારી જય હો તમારી જય હો હાલો રાજુપુરી મારા લાવ રાજુપુરી બાપા ગોટુ તમારો ભાઈ રામ ગોતો પ્રેમ ગોતો ગોતો તમારો રામ રે બાપા ગોતો તમારો દર્શન દેજો રે રામ દર્શન દેજો રે
ભજન કરાવું તે માત પિતાનો પધારેલા હરિગુરુ સંતનો બોલો કરવા